સુરતમાં હવે પોલીસ પણ સુરક્ષિત ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછાના ઢાળ પાસે ટ્રાવેલ બસના જમાવડાના કારણે ત્યાં થયેલા ટ્રાફિક જામને દૂર કરવા ગયેલા પોલીસ કમિશનર કચેરીના પીએ પર બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલકે હુમલો કર્યો હતો. તો હુમલો કરનારની કારમાંથી ભાજપનો ખેસ પણ મળતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. સુરતના ગુનેગારો જાણે બેફામ બની રહ્યા હોય અને પોલીસનો ગુનેગારોને જરા પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં હવે પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી. કેમ કે અગાઉ ટ્રાફિક પોલીસ પર ઉધનામાં કાર ચાલકે હુમલો કર્યો હતો, ત્યારે હવે નાના વરાછામાં રાત્રિના સમયે પોલીસ કમિશનર કચેરીમાં સીપીના પીએ તરીકે ફરજ બજાવનારા હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરાયો છે. વાત એમ છે કે નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સ બસના જમાવડાના કારણે ટ્રાફિક જામ થવા પામ્યો હતો. ત્યારે રાત્રિના સમયે નોકરી પરથી ઘરે જઈ રહેલા પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિરે ટ્રાફિક દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે લક્ઝરી બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલક દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર પર હુમલો કરાયો હતો. તો હુમલો કરનારની કારમાંથી ભાજપનો ખેસ પણ મળ્યો હતો. કાર ચાલકે કોન્સ્ટેબલનું ગળું પકડી લીધું હતું અને પોતાની પાસે રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે માર માર્યો હતો, જેને લઈને કોન્સ્ટેબલ અક્ષય આહિરને નાકના ભાગે ફ્રેક્ચર થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે પોલીસ કોન્સ્ટેબલે પોતાની ઓળખ અને આઈ કાર્ડ બતાવ્યું હોવા છતાં પણ કાર ચાલક બેફામ બન્યો હતો અને પોલીસ કર્મચારી પર તૂટી પડ્યો હતો, જેને લઈને આવા ગુનેગારો કેવા ખૂંખાર હશે કે તેઓને પોલીસનો જરા પણ ડર નથી. ત્યારે હાલ તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક કતારગામ ખાતે નારાયણનગર સોસાયટીમાં રહેતો દિવ્યેશ કુમાર વલ્લભ કસલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર ચાલક દિવ્યેશ કસલા અને અન્ય બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.